નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 10 જેનું નામ છે વર્તુળ સર્કલ, આ ચેપ્ટર વિશેની માહિતી મેળવીશું. હવે આ જે ચેપ્ટર વર્તુળ છે 10મા ધોરણમાં કુલ 6 ગુણનું આ પ્રકરણ છે. 6 ગુણના આ પ્રકરણની અંદર 4 ગુણનો દાખલો પણ પૂછાય, 4 ગુણનો પ્રમેય પણ પૂછાય, 4 ગુણનો સાબિત કરવાનો દાખલો પણ પૂછાય અને 1-2 હેતુલક્ષી પ્રશ્નો પૂછાતા હોય છે. તો વર્તુળ વિશેની માહિતી આપણે 9મા ધોરણમાં શીખ્યા છીએ કે વર્તુળની વ્યાખ્યા સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહે છે. એટલે સમતલનું કોઈ આ નિશ્ચિત બિંદુ, ત્યાંથી અચળ ધન અંતરે આવેલા સમતલના તમામ બિંદુઓના ગણને વર્તુળ કહે છે. તો એ વર્તુળ અને એના વિશિષ્ટ પદ, ત્રિજ્યા છે, વ્યાસ, છેદિકા છે, એના વિશે માહિતી આપણે ઓલરેડી 9મા ધોરણમાં શીખેલા છીએ. અહીંયા આપણે ફરીથી રિપીટ કરતા જઈશું, બરાબર. તો અહીંયા આપણને પહેલાં એક વર્તુળ અને સાથે સાથે રેખા આપેલી છે. એ બંને એકબીજાને છેદતા નથી, એક પણ બિંદુમાં દૂર છે. અહીંયા 2 બિંદુમાં છેદે છે અને અહીંયા 1 બિંદુમાં છેદે છે. અહીંયા વર્તુળ અને રેખાનું છેદગણ ખાલી ગણ, વર્તુળ અને રેખાનું છેદગણ 2 બિંદુ અને વર્તુળ અને રેખાનું છેદગણ 1 બિંદુ છે. તો વર્તુળ અને રેખાનું છેદગણ જો 2 બિંદુ હોય તો એ આપેલી રેખા એ વર્તુળની શું કહેવાય? છેદિકા. અને વર્તુળ અને રેખાનું છેદગણ જો ફક્ત એક જ બિંદુ હોય તો આપેલી રેખા એ વર્તુળનો સ્પર્શક બને છે. એટલે આપણે આ ચેપ્ટરમાં સ્પર્શક વિશેની માહિતી ખાસ લેવાની છે, વર્તુળનો સ્પર્શક. તો વર્તુળના સ્પર્શકની આપણે વ્યાખ્યા જોઈએ. કે વર્તુળનો જે સ્પર્શક ખરો એ વર્તુળનો સ્પર્શક વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી રેખા કહેવાય. વર્તુળનો સ્પર્શક એ ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખા છે. તો સ્પર્શકનો મતલબ થાય ટેન્જેન્ટ. ટેન્જેન્ટ એ લેટિન શબ્દ છે અને એનો અર્થ થાય સ્પર્શવું, એવો થાય છે. અને ડેનિશ ગણિતશાસ્ત્રી થોમ્સન ફિનેગે 1583માં આ દાખલ કર્યો હતો, ટેન્જેન્ટ શબ્દ, બરાબર. હવે આપણે બીજું જોઈએ તો વર્તુળ પરના દરેક બિંદુમાંથી વર્તુળને એક સ્પર્શક દોરી શકાય. આપણે બધા જાણીએ છીએ કે વર્તુળને અસંખ્ય સ્પર્શકો દોરી શકાય છે. આ વર્તુળ છે, વર્તુળ એ અસંખ્ય બિંદુઓનો ગણ છે. વર્તુળ એ અસંખ્ય બિંદુઓનો ગણ છે. તો એક બિંદુમાંથી આપણે એક સ્પર્શકની રચના કરીએ તો બીજા બિંદુમાંથી બીજો સ્પર્શક બને, ત્રીજા બિંદુમાંથી ત્રીજો સ્પર્શક બને, ચોથા બિંદુમાંથી ચોથો સ્પર્શક બને. એમ દરેક બિંદુમાંથી આપણે સ્પર્શકોની રચના કરી શકીએ. એટલે વર્તુળને અસંખ્ય બિંદુઓ હોવાના લીધે વર્તુળને આપણે અસંખ્ય સ્પર્શકો દોરી શકીએ છીએ. વર્તુળના અંદરના ભાગમાં આવેલા બિંદુમાંથી કેટલા સ્પર્શકો દોરી શકાય? તો એક પણ સ્પર્શક દોરી શકાય નહીં. અને વર્તુળના બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી, તો આ વર્તુળ આ બહારનો ભાગ આવેલા બિંદુમાંથી સ્પર્શકો રચીએ તો જો અહીંયા 1 અને એક આ 2, આ રીતે 2 સ્પર્શકો આપણે વર્તુળને દોરી શકીએ છીએ. વર્તુળના બહારનો ભાગનો બિંદુ P છે, PA અને PB, આ રીતે 2 સ્પર્શકો સરળતાથી આપણે દોરી શકીએ છીએ. તો 2 સ્પર્શકો, બહારના ભાગના બિંદુમાંથી 2 સ્પર્શકો દોરી શકાય. પહેલું તો વર્તુળના એક બિંદુમાંથી એક સ્પર્શક બને. વર્તુળ એ અસંખ્ય બિંદુઓનો ગણ છે માટે અસંખ્ય સ્પર્શકો દોરી શકાય, પણ બહારના બિંદુમાંથી 2 સ્પર્શકો દોરી શકાય છે. જેમાં છેદિકાને અનુરૂપ જીવાઓ 2 અંત્યબિંદુઓ સંપાદિત હોય એટલે એની જરૂર નથી. પણ આમાં
વર્તુળની સેદિકાને સમાંતર હોય તેવા વર્તુળના 2 થી વધુ સ્પર્શકો ન હોઈ શકે. એટલે આનો મતલબ એ થયો કે વર્તુળ હોય અને એની આ સેદિકા લઈએ તો એના સમાંતર હોય તેવા 2 જ સ્પર્શકોની આ રીતે રચના આપણે કરી શકીએ છીએ. તો આ થોડી માહિતી, પ્રાથમિક માહિતી મેળવ્યા પછી હવે સ્વાધ્યાય આપણે 10.1ની અંદર જઈએ. વર્તુળને કેટલા સ્પર્શકો હોય? તો એનો જવાબ થશે વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય છે. કારણ કે વર્તુળના એક બિંદુમાંથી એક સ્પર્શક દોરી શકાય. વર્તુળે અસંખ્ય બિંદુઓનો ગણ હોવાથી અસંખ્ય સ્પર્શક રચી શકાય છે. ચલો, બીજી ખાલી જગ્યાઓ આપેલી છે તો 1 by 1 ખાલી જગ્યાઓ હેતુલક્ષી પ્રશ્નો માટે ખૂબ જરૂરી છે. સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. તો એક જ બિંદુમાં અથવા એક અને માત્ર એક જ બિંદુમાં આ રીતે પણ જવાબ આપી શકીએ. વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? આ વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? તેની સેદિકા. એનો જવાબ મળશે આપણને સેદિકા. વર્તુળની સેદિકાને સમાંતર હોય તેવા વધુમાં વધુ ખાલી જગ્યા સ્પર્શક હોય. તો આ વર્તુળની આ સેદિકા છે એને સમાંતર હોય તેવા વધુમાં વધુ કેટલા સ્પર્શકો દોરી શકાય? 2 સ્પર્શકો દોરી શકાય છે. વધુમાં વધુ 2 સમાંતર સ્પર્શકો દોરી શકાય છે. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને વર્તુળ અને આ એનો સ્પર્શક એનો આ સામાન્ય બિંદુને શું કહેવાય? તેનું સ્પર્શ બિંદુ કહે છે. પછી આમાં આપણને એક પ્રમેય આવે છે કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. જો પોઈન્ટ સમજવા જેવો છે ભાઈ, દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ. અહીંયા આપણે વર્તુળ લઈએ, બરાબર. વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક એટલે આ બિંદુ વર્તુળનું છે ત્યાં આપણે સ્પર્શક દોરીએ છીએ, બરાબર. સ્પર્શ બિંદુમાંથી આ સ્પર્શ બિંદુ છે એ બિંદુ સ્પર્શ બિંદુ ગણી લઈએ. આ વર્તુળનું કેન્દ્ર છે તો સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યાના આ સ્પર્શક સ્પર્શ બિંદુ દોરેલી ત્રિજ્યાને લંબ હોય છે. એટલે આ ખૂણો હંમેશા 90 નો થાય. આ યાદ રાખવું, બરાબર. આ સ્પર્શક છે એટલે અને આટલેથી આ વર્તુળનું બહારનું કોઈ બિંદુ લઈએ આપણે પી અને આ કેન્દ્ર ઓ લઈ લો તો આ કાટકોણ ત્રિકોણની રચના થઈ ગઈ આ રીતે, બરાબર. એટલે આ બહારનું આ સ્પર્શ બિંદુ, વર્તુળ પરનું બિંદુ, આ સ્પર્શક કેન્દ્રમાંથી દોરેલી ત્રિજ્યાના લંબ હોય. કેન્દ્રમાંથી સ્પર્શક પરનું કોઈ બિંદુ બીજું બિંદુ લઈએ આ રીતે રેખાનું તો આ જે કાટકોણ ત્રિકોણની રચના થશે. આ 3 ત્રિજ્યા હોય, આ 4 હોય તો આપણને આ પાયથાગોરસ નિયમનો ઉપયોગ કરીને આ દાખલો આ રીતે આપણે ગણી શકીએ છીએ. આ રીતના દાખલા હવે આપણે શીખવાના છે. જો એવા દાખલાની શરૂઆત હવે થઈ. તો 5 સેમી ત્રિજ્યાવાળા આ 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ પી આગળ દોરેલ સ્પર્શક PQ, આ સ્પર્શક PQ કેન્દ્ર ઓમાંથી પસાર થતી રેખાને આ કેન્દ્ર ઓમાંથી પસાર થતી રેખાને આ સ્પર્શક Q બિંદુમાં છેદે છે. OQ બરાબર આપણને 12 સેમી આપ્યું છે, PQ આપણે 5 સેમી છે, સોરી OP 5 સેમી છે. PQની લંબાઈ શોધવાની છે. તો પાયથાગોરસ નિયમનો ઉપયોગ કરીએ આપણે અહીંયા. OQ સ્ક્વેર બરાબર OP સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર. તો OQ એટલે 12 નો વર્ગ, PQ એટલે 5, સોરી OP એટલે 5, PQ શોધવાના છે. 12 નો વર્ગ 144, 5 નો વર્ગ 25 આ બાજુ તો માઇનસ 144 25 બાદ કરતી 119. PQ સ્ક્વેર બરાબર 119, 119નું વર્ગમૂળ નીકળતું નથી એટલે PQ બરાબર વર્ગમૂળમાં 119 થાય. આ પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત. પછી એક દાખલો આગળ સ્વાધ્યાય 10.1નો. એક વર્તુળ દોરો. વર્તુળના સમતલમાં આપેલી કોઈ એક રેખાને આ વર્તુળના સમતલમાં આવેલી આ કોઈ એક રેખા એવી રેખાઓ 2 દોરવાની છે કે સમાંતર રેખાઓ દોરો કે જે એક વર્તુળનો સ્પર્શક હોય અને બીજી વર્તુળની સેદિકા હોય.
એટલે વર્તુળના સમતલમાંની આ રેખા, વર્તુળને એ રેખાને સમાંતર હોય તો એ બે રેખા એવી દોરવાની કે એક સ્પર્શક, આ સ્પર્શક થયો અને આ શું થઈ એની સીધિકા થઈ. તો આ રીતે સ્વાધ્યાય 10.1 આપણે અહીંયા પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા 10.1ના જે દાખલા હોય એ ગણિતની નોટમાં લખીને તૈયારી કરવી, જેથી સરળતાથી તમે આ વર્તુળ સંબંધિત દાખલા આપણે ગણી શકીએ અને લખીને તૈયારી કરતા રહેવું. થેન્ક યુ વેરી મચ.